ગોધરામાં ખાનગી શાળાની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની 18 ફૂટની દિવાલ ધરાશાયી થઈ છે। દિવાલ ધરાશાયી થતા બાજુની ગૌશાળાની ગાયોને ઈજા પહોંચી છે। નવી બનેલી સ્કૂલની દિવાલ ધરાશાયી થવાની ઘટના ચાલુ વર્ષે જ શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે, ત્યારે નવી શાળાની દિવાલ પડતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। 18 ફૂટની દિવાલ ધરાશાયી થઈ છે। બાજુની જે ગૌશાળા આવેલી હતી તે તરફ આ દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે, જેના કારણે જે ગૌશાળામાં ગાયો હતી તેને પણ ઈજાઓ પહોંચી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગોધરાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના છે। આ જ વર્ષે નવું શૈક્ષણિક કાર્ય શાળામાં શરૂ થયું છે, તેની સાથે જ આ દુર્ઘટના બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કંદાર પંડ્યા આપણી સાથે ફોનલાઈન ઉપર છે। કંદાર, ગોધરામાં ખાનગી શાળાની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે, વિદ્યાર્થીઓ સામે પણ જોખમ ઊભું થઈ શકે છે આ પ્રકારની ઘટનાથી, શું વિગતો? જી ચોક્કસથી આપને જણાવી દઉં, ગોધરાના બામરોડ વિસ્તારમાં આ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નામની ખાનગી શાળા આવેલી છે અને આ વર્ષે જ એ શાળાનું ગત વર્ષે જ શાળાનું બાંધકામ પૂર્ણ થયું છે અને આ વર્ષે જ એ શાળાનું શૈક્ષણિક કાર્ય આ પ્રથમ વર્ષ છે। ગોધરા ખાતે આ પોદાર ઇન્ટરનેશનલનું આ પ્રથમ વર્ષ છે અને પ્રથમ વર્ષની અંદર જ પ્રથમ વરસાદે જ 18 ફૂટ જેટલી જે તોતિંગ દિવાલ હતી એ ધરાશાયી થઈ છે। જે ધરાશાયી દિવાલ છે એ બાજુમાં આવેલો ગાયોનું એક ગૌશાળા જેવું છે, ત્યાં એના પર પડી છે। એમાં ટ્રેક્ટરને પણ ભારે નુકસાન થયું છે, સાથે ગાયોને પણ નાની મોટી નુકસાન થયું છે। વાત મહત્વની એ છે કે હાલ જ હજુ જે કન્સ્ટ્રક્શનનું કામ છે એને પૂર્ણ નથી થયું, હજુ તો અમુક સ્કૂલના જે ભાગો છે એના કામગીરી ચાલી રહી છે। તેમ છતાં પણ જો આ દિવાલ કદાચ શાળાના ભાગ બાજુ પડી હોત અને બાળકો સ્કૂલનો સમય ચાલુ હોત તો શું દશા થાત તે પ્રશ્ન સતાવી રહ્યો છે। જી ચોક્કસથી કંદાર, માહિતી બદલ આભાર।